અરવલ્લી જિલ્લાના ભિલોડામાં બેફામ રીતે ધંધો કરતા ચવાણા ભંડાર પર કોની રહેમ નજર? પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં આવેલા તાલુકા શહેર ભિલોડામાં આવેલ નામચીન ચવાણા અને નમકીન વેચાણ કરતા એક હોલસેલર કે જે ભિલોડા શામળાજી રોડ ઉપર આવેલ છે, ત્યાં બનાવેલ ખાદ્ય વસ્તુ પર બનાવેલ તારીખ કે અવધિ સમાપ્ત તારીખ તેના પેકેટ ઉપર નથી હોતી અને હોય છે તો પણ જૂની પર બોલપેન દ્વારા સુધારા કરીને નવીન તારીખ લખવામાં આવે છે. કેટલીક ખાદ્ય વસ્તુ તો ખરાબ દુર્ગંધ આવે છે, તેમ છતાં પણ વેચાણ માટે મૂકવામાં આવે છે. જાગૃત પત્રકાર દ્વારા પૂછવામાં આવતા યોગ્ય જવાબ નથી મળતા. શું આ લોકોને આસપાસના ગામડાની ભોળી પ્રજાને છેતરીને સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને પોતાનો ધંધો વધારે છે? શું ખાદ્ય વિભાગની રહેમ નજર આવા લોકોથી બેફામ છે? સ્ટોર પર બેઠેલા વ્યક્તિને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે અમે બધાને હપ્તા આપીએ છીએ તો અબૂદ અને ભોળી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા આવા લોકોને પરમિશન મળી છે. આ સવાલ કડવો છે પણ અનુભવ એનાથી પણ કડવો છે. શું જનતા પૈસા ખર્ચીને ઝેર ખરીદી રહી છે? જનતા જવાબ માંગે છે કે આવા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી થશે અને ક્યારે થશે કે પછી ચાલતું હતું એમ ચાલશે? હેડ ઓફિસ ગાંધીનગર. તમે કેમ મેન્યુફેક્ચર ડેટ નહીં મારતા ભાઈ? મેન્યુફેક્ચર ડેટ ને એક્સપાયર ડેટ કેમ નહીં મારતા ભાઈ? કેમ ભાગો છો ભાઈ? આવો જવાબ આપો ને, પણ જવાબ આપો ને. તમે જવાબ આપો, કેમ ભાગો છો? પણ શું લખેલું છે? એટલે હાથથી પેનથી લખવાની તમને પરમિશન આપી છે ભાઈ? તમને પરમિશન આપેલી છે હાથથી લખવાની? એટલે ત્યાં સુધી શ્વાસ જોડે ચેડા જ કરવાના તમારા બધા જોડે? અત્યારે અમે ઇન્જિન મરી જઈએ તો તમારી જવાબદારી? ફૂડ પોઈઝનિંગ થાય તો બી? જવાબ આપો, ભાગો નહીં ભાઈ તમે.